સરકારી જમીન ખોટા દસ્તાવેજો ઊભા કરીને સરકારી જમીન ખાનગી માણસને અપાવી દેવાની લાલચ આપીને એની પાસેથી 12 કરોડ રૂપિયા જેટલા પૈસા પડાવી લેવાની એક આ ટોળકી છે, એના સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. ટોટલ જો બનાવની હકીકત કહીએ તો આ ફરિયાદી છે એની પાસે આ 5 જેટલા ઈસમો એને મળેલા હતા. આ બધા ઈસમો ગાંધીનગર દહેગામ વિસ્તારના છે, જેની અંદર બાદરસિંહ, સંજયસિંહ, મોહબ્બતસિંહ, રતનસિંહ આ બધા સગા ભાઈઓ અને કાકા બાપાના દીકરાઓ છે. આ 5 જણા સાથે એક લક્ષ્મણ યોગી નામનો એક છઠ્ઠો વ્યક્તિ એ રાજસ્થાન નાગોરનો છે. આ લોકો અહીંયા સુરતના એક વ્યક્તિને મળેલા હતા અને સરકારના 2 સર્વે નંબરો જે સરકારશ્રી જમીન છે, 1 લાખ ચોરસ મીટર જેટલી જમીન છે, એ સરકારી જમીન છે. એ ટોટલ 15 કરોડ રૂપિયાના ખર્ચે આ જમીન અમે છેક મહેસૂલ વિભાગ સુધી પેપર વર્ક કરીને આપને અપાવી દઈશું એવી બાંહેધરી ફરિયાદીને આપી હતી. અને એ બાંહેધરી અનુસંધાને એમણે ટોટલ 12 કરોડ રૂપિયા ફરિયાદી પાસે લઈ લીધા હતા. અને ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે એમણે શહેરી વિકાસ અને ગૃહ વિભાગ જે નિર્માણ વિભાગ છે, ગૃહ નિર્માણ વિભાગ, એના લેટર ખોટા ફોર્જ ડોક્યુમેન્ટ ઊભા કર્યા હતા. સાથે સાથે પ્રાંત અધિકારી સુરત, કલેક્ટર કચેરી સુરતના ફોર્જ ડોક્યુમેન્ટ ઊભા કરવામાં આવ્યા હતા. એ ઉપરાંત નાયબ સચિવ મહેસૂલ વિભાગના પણ ફોર્જ ડોક્યુમેન્ટ ઊભા કરવામાં આવ્યા હતા. સાથે સાથે ગ્રામ વિકાસ સ્વતંત્ર હવાલો એવા અંગત મદદનીશ, મંત્રીશ્રીના અંગત મદદનીશનો મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને લેટર જે તે સમયનો એવા લેટર પણ એમણે ફોર્જ ઊભા કર્યા હતા, જેથી કરીને ફરિયાદીને પૂરો વિશ્વાસ આવી જાય કે સુરત કલેક્ટર કચેરીની જે સરકારી જમીન છે, કલેક્ટર કચેરી પાસે જે સરકારી જમીન છે સુરત ગ્રામ્ય વિસ્તારમાં, સુરત શહેર વિસ્તારમાં, આ જે જમીન છે એ મહેસૂલ વિભાગમાંથી રિઝર્વેશન હટીને આ જમીન એમને મળી જશે. અને આ જમીન અનુસંધાને ટોટલ કાર્યવાહી પેપર વર્ક જે આરોપીઓ છે લોકો કરી રહ્યા છે. એટલે આ ટોટલ વિશ્વાસ આપીને આ ફોર્જ ડોક્યુમેન્ટ ઊભા કરીને આરોપીઓએ ફરિયાદી પાસેથી જે 15 કરોડ નક્કી કરેલા હતા એમાંથી ટોટલ 12 કરોડ રૂપિયા મેળવ્યા છે. હાલના તબક્કે આ જે આરોપીઓ જે છે એ 6 આરોપીઓમાંથી મુખ્ય જે 3 આરોપી છે, રતનસિંહ ઠાકોર, સંગ્રામસિંહ ઠાકોર અને સંજયસિંહ ઠાકોર, આ 3 આરોપીને દહેગામ તેના એએસપી દહેગામ આયુષ જૈન અને દહેગામ પોલીસની મદદથી પકડી પાડવામાં આવ્યા છે. અને જે 3 આરોપી બાકી છે, નાસ્તા ફરતા આરોપી છે, એને પકડવાની હાલ કાર્યવાહી ચાલુ છે. આ જે 3 આરોપી છે એની વિધિવત ધરપકડ કરીને આજે કોર્ટમાં પ્રવેશ કરતા એમના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે 2 દિવસના. અને રિમાન્ડ દરમિયાન અન્ય આરોપીઓના લોકેશન, અન્ય આરોપી કઈ જગ્યાએ છે અને આ 12 કરોડ રૂપિયા જે મેળવવામાં આવ્યા છે ફરિયાદી પાસેથી, એ બાબતે ચોક્કસ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.